વેલકમ બેક ટુ માય ચેનલ. સો ટુડે હું મારું પ્રેગ્નન્સી જર્ની કન્ટિન્યુ કરવાની છું એન્ડ મારા 3 મંથ કમ્પ્લીટ થઈ ગયા છે, 1 ટ્રાઇમેસ્ટર પૂરું થઈ ગયું છે એન્ડ 4 મંથ સ્ટાર્ટિંગ છે, મતલબ કે આપણે સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં પહોંચી ગયા છીએ. ફ્રેન્ડ્સ, સો હું મારી 4th મંથની જર્ની આગળ વધારું એના પહેલાં હું તમને જાણ કરી દઉં કે તમે આના પહેલાંની મારા 3rd મંથની જર્નીનો એક્સપિરિયન્સ જાણવા માંગતા હોય અને એન્જોય કરવા માંગતા હોય તો હું એને આઈ બટન પર લિંક શેર કરી આપીશ. તે લિંકને ઓપન કરીને તમે એ વિડીયો તમે જોઈ શકો છો અને એનો મારા જે એક્સપિરિયન્સ છે તમે જોઈ શકો અને એ વિડીયો એન્જોય કરી શકો છો. આ ટાઈમમાં આપણું બેબી બમ્પ સારું એવું વધી ગયું હોય છે, પેટ વધી ગયું હોય છે, તો તેના લીધે આપણે લૂઝ કપડાં પહેરવા જોઈએ અને કમ્ફર્ટેબલ ફિટિંગ આવે તેવા કપડાં ક્લોથ પહેરવા જોઈએ, જે તમે જોઈ શકો છો. સો ફ્રેન્ડ્સ, 3 મંથ આફ્ટર આપણું મેન સોનોગ્રાફી કરવામાં આવે છે, મતલબ કે 4D અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી કરવામાં આવે છે અને આ સોનોગ્રાફી 9 મંથના 3 ટાઈમ કરવામાં આવે છે, 3rd મંથ આફ્ટર, 5th મંથ આફ્ટર એન્ડ 7th મંથ આફ્ટર. એન્ડ આ સોનોગ્રાફીમાં આપણું સારું એવું પેટ વધી ગયું હોય છે અને બેબીનો ગ્રોથ પણ સારો એવો થઈ ગયો હોવાથી આ સોનોગ્રાફી આપણે પેટ ઉપરથી કરવામાં આવે છે, જે તમે જોઈ શકો છો. આ સોનોગ્રાફીમાં ડૉક્ટર બેબીનું ફૂલ બોડી ચેકઅપ કરે છે, જેના લીધે આપને જાણવા મળે છે કે બેબીને કોઈ પ્રોબ્લેમ નથી, તેનો માઇન્ડનો વિકાસ સારો થાય છે, તેનો ગ્રોથ સારો થાય છે એન્ડ તેની બોડી, સ્કિન વગેરેનો ગ્રોથ બરાબર છે, કોઈ પ્રોબ્લેમ નથી. મીન્સ કે સ્પેશિયલી ખાસ કરીને કોઈ ખોટકા પણ નથી. તેને ચેક કરવા માટે સોનોગ્રાફી કરવામાં આવે છે અને 3rd સોનોગ્રાફીમાં આપને ફૂલ રિઝલ્ટ નથી મળતું. આપણે જ્યારે 9 મંથના 3 સોનોગ્રાફી કમ્પ્લીટ કરી લઈએ છીએ ત્યારે આપણે પૂરેપૂરું 100% રિઝલ્ટ મળે છે એન્ડ ખાસ કરીને જે આપણે 5th મંથ બાદ સોનોગ્રાફી કરવામાં આવે છે એમાં આપણે સારું એવું 90% તો રિઝલ્ટ મળી જાય છે કે બેબીનો ગ્રોથ સારો છે એન્ડ તેને કોઈ ખોટકા પણ નથી, તેનો માઇન્ડનો વિકાસ સારો થાય છે અને વગેરે આપને રિઝલ્ટ મળે છે. ફ્રેન્ડ્સ, હું તમને બેઝિકલી જણાવું તો આ સોનોગ્રાફીમાં બેબીનું માઇન્ડનું, હાર્ટનું, હાડકાનું, સ્કિનનું, તેનું ગ્રોથ આફ્ટર તેનો જે જઠર છે, લીવર છે વગેરે ચેક કરે છે અને તેમાં કોઈ પ્રોબ્લેમ હોય તો આપણે તેને અગાઉથી સારવાર કરીને તેને એક નોર્મલ લેવલમાં લાવી શકીએ. સો ફ્રેન્ડ્સ, આ સોનોગ્રાફીની વાત કરું તો તેમાં સારો એવો ટાઈમ લાગી જાય છે, 1 to 2 hour તો ટાઈમ લાગી જાય છે આરામથી. એન્ડ ફ્રેન્ડ્સ, આ ટાઈમમાં તમારે સારું એવું ભોજન કરીને આફ્ટર સોનોગ્રાફી માટે જવું જોઈએ. એન્ડ ફ્રેન્ડ્સ, સોનોગ્રાફીમાં જો બેબી હલનચલન કરે તો ડૉક્ટર સારું એવું ચેકઅપ નથી કરી શકતા, પરફેક્ટ ચેકઅપ નથી કરી શકતા. તો ડૉક્ટર આપને થોડો ટાઈમ વોકિંગ કરવાનું અને વોશરૂમ જવાનું કહે છે. અને મારા એક્સપિરિયન્સની વાત કરું તો મારે ફર્સ્ટના 1 મંથ તો સારું એવું ડૉક્ટર વર્ક કરી શક્યા, બટ આફ્ટર બેબીના હલનચલનના માટે ડૉક્ટરે મને વોકિંગ કરવા અને વોશરૂમ જવાની વાત કરી, તો મેં થોડી ટાઈમ વોકિંગ કર્યું એન્ડ આફ્ટર સોનોગ્રાફી ચેકઅપ કરી શક્યા. એન્ડ ફ્રેન્ડ્સ, બેબીના હલનચલનના લીધે તે પરફેક્ટ વર્ક ના કરી શકે, ચેકઅપ ના કરી શકે, તેના માટે ડૉક્ટર પેશન્ટને સેકન્ડ ડે આવવાનું પણ કહે છે. એન્ડ આ સોનોગ્રાફીમાં બેબીનું હાર્ટ, બોડી, ટમી, ફેસ, લીવર, હેન્ડ્સ, લેગ્સ વગેરે પાર્ટ બતાવવામાં આવે છે. અને ફ્રેન્ડ્સ, મેં પણ જોયા મારા બેબીના હરેક પાર્ટ અને મેં ફીલ પણ કર્યું. એન્ડ ત્યારબાદ ફ્રેન્ડ્સ, મને બેબીનું 5 ફિંગર્સ પણ બતાવવામાં આવ્યા હતા. એન્ડ ફ્રેન્ડ્સ, હા, 3rd મંથ આફ્ટર બેબીનો સારો એવો ગ્રોથ થઈ ગયો હોય છે. ઓનલી ફોર બેબીનું ફેસ લુક, તેનો ટેસ્ટ વગેરે અમુક જે પાર્ટ છે, અમુક જે વસ્તુ છે એનો જ ગ્રોથ બાકી હોય છે, બાકી તેનો ગ્રોથ કમ્પ્લીટ થઈ ગયો હોય. આ ટાઈમમાં સ્પેશિયલી ફૂડની વાત કરું તો તમે મોર્નિંગમાં 5 સોક આલમંડ લઈ શકો છો, કોકોનટ વોટર લઈ શકો છો, સ્નેક્સમાં ચોકલેટ, ખાસ કરીને ડાર્ક ચોકલેટ. આ ફ્રેન્ડ્સ, ડાર્ક ચોકલેટ આપણે પ્રેગ્નન્સી ટાઈમમાં સારી રહે છે, ખાવી કોઈ પ્રોબ્લેમ નથી. આફ્ટર તમે પ્રોટીન બાર લઈ શકો છો એન્ડ રાતના ટાઈમમાં સ્પાઇસી વગરનું ફૂડ ખાવું જોઈએ અને મિલ્ક પણ લેવું જોઈએ. એન્ડ તમે મખાના વગેરે ફૂડ લઈ શકો છો. એન્ડ આ ટાઈમમાં આપણે વોશરૂમનો વધારે યુઝ કરવો પડે છે. સો ફ્રેન્ડ્સ, પ્રેગ્નન્સી ટાઈમમાં વોશરૂમનો વધારે યુઝ કરવામાં આવે છે.
બિકોઝ આપણું જે બેબી બમ્પ છે એ વધી ગયું હોય છે અને આપણું જે સ્ટમક છે તેની જગ્યા ઓછી થઈ ગઈ હોવાથી આપણે વધારે પડતું વોશરૂમ યુઝ કરવું પડે છે અને જે નોર્મલી છે એનાથી કોઈ ડરવાનું કે ગભરાવાની જરૂર નથી. આ ટાઈમમાં ફ્રેન્ડ્સ મારા મેડિસિનની વાત કરું તો મને ઓનલી ફોર ફોલિક એસિડ એન્ડ વિટામિન્સની ટેબ્લેટ આપી છે અને આ ટાઈમ સુધી મારે સવાર બપોર સાંજે મેડિસિન લેવાની હતી, બટ આ ટાઈમે ઓનલી ફોર મારે સાંજે જ મેડિસિન લેવાની છે જે ફોલિક એસિડ એન્ડ વિટામિન્સની છે. એન્ડ ફ્રેન્ડ્સ તમને અત્યાર સુધી કોઈ પ્રોબ્લેમ સ્ટાર્ટ થયો હોય, મને અત્યાર સુધી કોઈ પ્રોબ્લેમ થતો નથી, બટ તમને કોઈ વોમિટ થાય છે અથવા કોઈ પેઇન થાય છે એવો કોઈ પ્રોબ્લેમ થતો હોય તો તેના માટે ડૉક્ટર તમને મેડિસિન સ્પેશિયલી લખી આપે છે, બટ મને અત્યાર સુધી કોઈ પ્રોબ્લેમ થયો નથી. તેના માટે મારે ઓનલી ફોર ફોલિક એસિડ અને વિટામિન્સની ટેબ્લેટ આપી છે મને. ફ્રેન્ડ્સ, અમારા 4 મંથના જર્નીના પહેલાના 3rd મંથની જર્ની તમે એન્જોય કરવા માંગતા હોય, તેના એક્સપિરિયન્સ જાણવા માંગતા હોય તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક શેર કરી આપીશ, તેને ઓપન કરીને તમે વિડીયો જોઈ શકો. ટાઈમમાં ફ્રેન્ડ્સ મારા વેઇટની વાત કરું તો લાસ્ટ ચેકઅપમાં મારે 57 kg હતો વેઇટ અને ત્યારબાદ આગલા વેઇટની વાત કરીએ તો ત્યારે 52 kg વેઇટ હતો. તો આપણે લાસ્ટ ટાઈમથી અત્યાર સુધી 2 kg વેઇટ વધ્યો છે. એન્ડ ફ્રેન્ડ્સ, મોટા લોકો કહે છે, જે મોટા ઉંમરની લોકો હોય છે એ લોકોની વાત કરું તો એ લોકો એવું કહે છે કે આપણે નોર્મલી જો વેઇટ વધે તો સારું કહેવાય. એકસાથે 10 kg 8 kg એવી રીતે વધે તો તેના કરતાં આપણે નોર્મલી 2 kg 5 kg 3 kg એ રીતે વેઇટ વધે તો સારું કહેવાય છે. તો આપણો નોર્મલી વેઇટ વધવો જોઈએ દરેક મહિને. આ ટાઈમમાં ટાઈમ સ્પેન્ડ કરવા માટે તમે ગાર્ડનિંગ કરી શકો છો, મોર્નિંગમાં ખુલ્લી હવામાં બેસીને ધ્યાનમાં બેસી શકો છો, આફ્ટર તમારા સ્નેક્સને એન્જોય કરી શકો છો, પછી પ્રેગ્નન્સીને લગતા સ્કિન કેર કરી શકો છો, ધાર્મિક પુસ્તકો વાંચી શકો છો એન્ડ આરામથી બેસીને લગતા અધર એક્ટિવિટી પણ તમે કરી શકો છો. ફ્રેન્ડ્સ, 4 મંથમાં બેબીનું કફ, પિત્ત, માંસ, લોહી વગેરે બને છે જેનો ગ્રોથ થાય છે. એન્ડ આ ટાઈમમાં બધાને બેક પ્રોબ્લેમ રહે છે. પ્રેગ્નન્સીના ટાઈમમાં બેક પેઇન થવાની પ્રોબ્લેમ રહે છે જે નોર્મલ છે અને જેને તમે તમારા ડૉક્ટર સાથે મીટિંગ કરીને વાતચીત કરીને તેની આગળની સારવાર કરી શકો છો. ફ્રેન્ડ્સ, આ મારી જર્ની છે, મારા એક્સપિરિયન્સ છે, મારી બોડી છે અને મારા સિમ્ટમ્સ છે પ્રેગ્નન્સીમાં. સો જરૂરી નથી કે તમને પણ મારા જેવા સેમ સિમ્ટમ્સ જોવા મળે અથવા તમને એવો જ એક્સપિરિયન્સ થાય. તો હું જે એક્સપિરિયન્સ શેર કરું છું, હું તમને જે ઇન્ફોર્મેશન શેર કરું છું, તો એ જરૂરી નથી કે તમે ફોલો કરો અને મારી હરેક વાતનું અનુસરણ કરો. તો જરૂરી નથી કે જે મને બધા પ્રોબ્લેમ થયા છે અથવા જે પણ મને મેડિસિન અથવા કોઈ ખાવા પીવાની વસ્તુ જે મને કહેવામાં આવી છે, મેડિસિન આપવામાં આવ્યું છે, તો એ બધું જરૂરી નથી કે તમને સેમ એ જ વસ્તુ પ્રિફર કરે. તો હું મારી રિક્વેસ્ટ કરું છું કે મારી જર્નીની એન્ડ મારી એક્સપિરિયન્સ તમે ઓનલી ફોર એન્જોય કરો, તેને ફોલો કરવું અને મારી હરેક વસ્તુ માનવી એ બધી વસ્તુ જરૂરી નથી.